છોટાઉદેપુર પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અને હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આપેલા આવેદનપત્રમાં જણાવેલ છે કે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તથા તમામ સદસ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરજનો વતી આવેદન આપીને જણાવીએ છીએ કે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ યાત્રીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથે સાથે આપના માધ્યમથી કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે આ જઘન્ય કૃત્યમાં સામેલ આતંકવાદીઓ સામે સખતમાં સખત પગલાં ભરવા જોઈએ। કેન્દ્ર સરકાર આતંકવાદીઓ સામે જે પણ પ્રકારના સખત પગલાં ભરશે એમાં છોટાઉદેપુરના નગરજનો કેન્દ્ર સરકારની સાથે છે એમ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ સ્થાને બેઠક હતી અને એ બેઠકમાં અમે બેઠક ચાલુ કરીએ એ પહેલાં ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે, આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની, એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતાં પહેલાં અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક કારોબારી સભ્યને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે।